નમસ્કાર, હું છું હિરેન પટેલ અને આજે તમને એક એવી કહાની બતાવું, એવી વાત કેમ કે તમે પહેલી વાર સાંભળશો. आइए देखते हैं। જે વીરવલ ગામમાં ટુર્નામેન્ટ રમાઈ એમાં કોણ હતા વિજેતા, પોઈન્ટ નંબર 1. અને બીજી બાજુ આજે એક એવા વ્યક્તિ મળી ગયા જે ઇન્દોરથી 12 જ્યોતિર્લિંગની પદયાત્રા માટે નીકળેલ છે. અને હા મિત્રો, આપણા વિડીયોને છેલ્લે સુધી જોજો, એન્ડ સુધી જોજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફોલો કરી લેજો આપણા પેજને, ઇન્સ્ટાગ્રામ આઈડી પટેલ હિરન 8989. આજે તો સવારની પોરમાં નીકળી ચૂકેલા હતા દવાખાને જવા માટે, કેમ કે રાતના ઉધરસ બહુ થયા કરતી હતી, એટલે આપણે ગોળી લેવી બહુ જરૂરી હતી. અને આપણે તો પહોંચી ગયા દવાખાને, જો વિડીયોમાં આગળ. અને ભાઈ સાહેબ, આપણો તો ટાઈમ વાર હતો એટલે તો મોબાઈલમાં આપણે જોઈ જોઈને જરાક બાલ સેટિંગ કરી નાખીએ, જાણે કે સામે કોઈ પૂરી બેહી લેવી. પછી તો આપણી દવા લેવાઈ ગઈ એટલે આપણે નીકળી ચૂક્યા ઘરે જવા માટે. ને આપણે તો ઘરે પહોંચી ગયા એટલે તો આ કનેશ્રી દેવી માતાની પૂજા ચાલ્યા કરતી હતી, એટલે કે આપણે આદિવાસીની કુળદેવી. અને ત્યાર પછી તો આપણે ભૂતદેવજીને આપણે તો 9 સ્થાન આપી દીધું. અને મકર સંક્રાંતિ હોય અને તલના લાડુ ઘરે ના બને એવું બની જ ના શકે. અને ભાઈ સાહેબ, તમે તલના લાડુ ખાધા કે નહીં ખાધા, પણ આપણે તો બહુ ફટાફટ ખાઈ લીધા અને સ્વાદ એટલો જોરદાર આવ્યા કરતો ને, એક નંબર ભાઈ સાહેબ જુઓ. અને આ છોકરી તો પતંગ ચગાવવામાં બહુ મહેનત કર્યા કરતી હતી, પણ એમની પતંગ ચગતી જ નહીં હતી. આ બોડી પર તો બોર જ નહીં આવેલા હતા, પણ આ બેન તો એમથી ઝપટ્યા કરે. આનું કારણ શું હોય? यहाँ पे मुझे बताओ एक बात समझ, इसका कारण नरेंद्र मोदी है। પછી તો આપણે ઘરવાળી સાથે એક ફોટો પડાવી લીધો અને એમની બેનપણી સાથે બી એક ફોટો પડાવી લીધો. તો ફાઇનલી આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચી ગયા. પહોંચતાની વારમાં જ આપણને તો ખબર પડી કે લાસ્ટ મેચ છે અને ફાઇનલ મેચ છે. થોડું કામને કારણે આપણે તો છેલ્લે પહોંચ્યા, પણ આપણે છેલ્લી મેચમાં જે મજા આવે ને એવી કોઈ મેચમાં નહીં મજા આવે. અને આ મેચની કેટલા જણા મજા લઈ રહ્યા છે તે તમને વિડીયોમાં આગળ બતાવું, ચાલો. તો ફાઇનલી વીરવલ વિલેજ કપ દેસાઈ સુપર કિંગ 1 ને મળી ગયો. કેપ્ટન છે ભૌમિક પટેલ. આ જીતની ખુશીમાં આપણે પણ થોડો ડાન્સ કરી લીધો, જેવો વિડીયોમાં આગળ. તો ભાઈ, આજે અમને રસ્તામાં મળી ગયા છે એક જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગ